લીબરઓફીસ રાઈટરમાં ઈમેજો દાખલ કરવાના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ડોક્યુમેન્ટમાં ઈમેજ ફાઇલ દાખલ કરવી, રાઈટરમાં કોષ્ટકો દાખલ કરવા, રાઈટરમાં હાયપરલિંક દાખલ કરવા. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 10.04 લિનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.34 નો ઉપયોગ કરીએ છીએ. આપણે લીબરઓફીસ રાઈટરમાં ઈમેજ ફાઇલ કેવી રીતે દાખલ કરવું તે શીખતા શરૂઆત કરીશું. ચાલો આપણી resumeઓડીટી ફાઇલ ખોલીએ. તમારા ડોક્યુમેન્ટમાં ઈમેજ દાખલ કરવા માટે પ્રથમ resumeઓડીટી ડોક્યુમેન્ટ અંદર ક્લિક કરો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો, પછી પિક્ચર પર ક્લિક કરો અને અંતે ફ્રોમ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે ઇન્સર્ટ પિક્ચર સંવાદ બોક્સ દેખાય છે. હવે જો તમે કોઈ ચિત્ર તમારી સિસ્ટમમાં સંગ્રહ કર્યું હોય તો તમે લોકેશન ક્ષેત્રમાં ફાઇલનું નામ લખી ચિત્ર પસંદ કરી શકો છો. જો કે આપણે કોઈ સંગ્રહેલા નથી, તેથી આપણે અન્ય મૂળભૂત વિકલ્પો જે પૂરા પાડવામાં આવ્યા છે તે દ્વારા એક ચિત્ર દાખલ કરીશું. તો સંવાદ બોક્સના ડાબી બાજુ પર પિક્ચર્સ વિકલ્પ પર ક્લિક કરો. હવે કોઈ એક ઇમેજ પર ક્લિક કરો અને અંતે ઓપન બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટમાં ઇમેજ દાખલ થઈ છે. તમે આ ઇમેજનું માપ બદલી શકો છો અને તેને રેઝ્યુમના જમણી ટોચના ખૂણે ખેંચી શકો છો. તો પ્રથમ ઇમેજ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે રંગીન નિયંત્રક ઇમેજ પર દેખાય છે. તો કોઈ એક નિયંત્રક પર કર્સર મૂકો અને માઉસનું ડાબું બટન દબાવો. કર્સર ખેંચી ઇમેજનું માપ બદલો. માપ બદલ્યા પછી ઇમેજ પર ક્લિક કરો અને તેને એડિટરના જમણી ટોચના ખૂણે ખેંચો. ઈમેજો દાખલ કરવાની અન્ય લોકપ્રિય પદ્ધતિઓ છે ક્લિપબોર્ડ અથવા સ્કેનરનો ઉપયોગ અને ગેલેરી દ્વારા. આગળ આપણે રાઈટરમાં કોષ્ટકો કેવી રીતે દાખલ કરવા તે શીખીશું. લીબરઓફીસ રાઈટરમાં કોષ્ટકો ઉપયોગકર્તાઓને તેમની માહિતી કોષ્ટક રૂપે સંગ્રહવા માટે શક્ય બનાવે છે. તમારા ડોક્યુમેન્ટમાં કોષ્ટકનો સમાવેશ કરવા માટે તમે ક્યાં તો ટૂલબારમાં ટેબલ ચિહ્ન પર ક્લિક કરી કોષ્ટકનું માપ પસંદ કરો અથવા તમે મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ દ્વારા પણ કરી શકો છો. તો એજ્યુકેશન ડિટેલ્સ શીર્ષક નીચે કોષ્ટક દાખલ કરવા માટે કર્સર આ શીર્ષક નીચે મૂકો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને પછી ટેબલ વિકલ્પ પર ક્લિક કરો. તે વિવિધ ક્ષેત્રો સાથે સંવાદ બોક્સ ખોલે છે. આ નેમ ક્ષેત્રમાં ચાલો કોષ્ટકનું નામ રેઝ્યુમ ટેબલ તરીકે આપીએ. સાઇઝ શીર્ષક અંદર ચાલો સ્તંભોની સંખ્યા 2 રાખીએ. આ રોઝ ક્ષેત્રમાં ઉપરના તીર પર ક્લિક કરો અને રોઝની સંખ્યા 4 થી વધારો. તો તમે કોલમ્સ અને રોઝના ક્ષેત્રમાં ઉપર અને નીચેના તીરની મદદથી કોષ્ટકના માપમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. હવે સંવાદ બોક્સમાં ઓટો ફોર્મેટ બટન પર ક્લિક કરો. આ નવું સંવાદ બોક્સ ખોલે છે જ્યાં તમે દાખલ કરવા માંગતા હોવ તે કોષ્ટકનું ફોર્મેટ પસંદ કરી શકો છો. રાઈટર પસંદ કરવા માટેના ઘણા વિકલ્પો પૂરા પાડે છે. આપણે ફોર્મેટ અંદર નન વિકલ્પ પર ક્લિક કરી ઓકે બટન પર ક્લિક કરીશું. ફરીથી ઓકે બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે 2 સ્તંભો અને 4 પંક્તિઓ સાથે કોષ્ટક શીર્ષક નીચે દાખલ થયું છે. હવે આપણે કોષ્ટક અંદર કોષ્ટક રૂપે કોઈ પણ જાણકારી લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પ્રથમ પંક્તિ અને પ્રથમ સ્તંભના કોષ એટલે કે સેલ અંદર ક્લિક કરો. અહીં આપણે સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન લખીશું. હવે બાજુના કોષ પર ક્લિક કરો અને 93% લખો. આ બતાવે છે કે રમેશે સેકન્ડરી સ્કૂલ પરીક્ષામાં 93% મેળવ્યા હતા. તેવી જ રીતે આપણે કોષ્ટકમાં વધુ શૈક્ષણિક વિગતો લખી શકીએ. સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન લખેલ કોષની તરત નીચેના કોષ ઉપર ક્લિક કરો. અહીં આપણે લખીશું હાયર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન અને તેની બાજુના કોષમાં આપણે 88% લખીશું. આગામી કોષ વાપરવા માટે ત્રીજી પંક્તિમાં પ્રથમ કોષ પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે તમે કોષથી કોષ ખસવા માટે ટેબ કળ પણ દબાવી શકો છો. તો ચાલો ટેબ દબાવીએ અને ગ્રેજ્યુએશન લખીએ. બાજુના કોષમાં ગુણ તરીકે 75% લખીએ.
અંતે છેલ્લી પંક્તિમાં પ્રથમ કોષમાં આપણે શીર્ષક તરીકે પોસ્ટ ગ્રેજ્યુએશન લખીશું અને બાજુના કોષમાં ગુણ તરીકે 70% લખીશું. તેથી આપણે જોઈએ છીએ કે રેઝ્યુમમાં શિક્ષણ વિગતો સાથેનું કોષ્ટક દર્શાવાયું છે. ચાલો કોષ્ટકના છેલ્લા કોષમાં કર્સર મૂકીએ. હવે જો આપણે કોષ્ટકની છેલ્લી પંક્તિના તરત નીચે વધારાની પંક્તિ ઉમેરવા ઈચ્છીએ તો કીબોર્ડ પર ટેબ કળ દબાવો. તમે જુઓ કે એક નવી પંક્તિ ઉમેરાયેલ છે. કોષ્ટકની ડાબી બાજુ પર આપણે મેળવેલ ડિગ્રી તરીકે પીએચડી લખીશું અને જમણી બાજુ પર મેળવેલ ગુણ તરીકે 65% લખીશું. તો આપણે જોયું કે જ્યારે કર્સર છેલ્લા કોષમાં હોય ત્યારે નવી પંક્તિઓ અન્ય નીચે ઉમેરવા માટે ટેબ કળ ખૂબ જ ઉપયોગી છે. ટેબ અને Shift+ ટેબ વાપરીને તમે કોષ્ટકમાં કોષથી કોષ ખસી શકો છો. કોષ્ટકોમાં અન્ય મહત્વનું લક્ષણ છે ઓપ્ટિમલ કોલમ વિડ્થ વિકલ્પ, જે આપોઆપ જ કોષોના લખાણ અનુસાર સ્તંભની પહોળાઈ ગોઠવે છે. કોષ્ટકની બીજી અથવા જમણી બાજુની સ્તંભમાં આ લક્ષણ લાગુ પાડવા માટે પ્રથમ ક્લિક કરો અને કર્સરને બીજી સ્તંભમાં ગમે ત્યાં મૂકો. તેથી ચાલો છેલ્લા કોષમાં 65% લખાણ પછી કર્સર મૂકીએ. હવે મેનુ બારમાં ટેબલ મેનુ પર ક્લિક કરો અને પછી ઓટોફિટ વિકલ્પ ઉપર જાઓ. સ્ક્રીન પર દેખાતા મેનુમાં ઓપ્ટિમલ કોલમ વિડ્થ વિકલ્પ ઉપર ક્લિક કરો. તમે જુઓ કે સ્તંભના કોષોના લખાણને સરખાવીને સ્તંભની પહોળાઈ આપમેળે ગોઠવાઈ ગયેલ છે. એ જ રીતે આપણે કોષ્ટકમાં અન્ય કોઈ પણ કોલમ માટે આ કરી શકીએ છીએ. તમે તમારા કોષ્ટક માટે વિવિધ પ્રકારની બોર્ડર સેટ કરી શકો છો, જેમ કે કોઈ પણ બોર્ડરો નહીં, તમામ આંતરિક અને બાહ્ય બોર્ડરો અથવા માત્ર બાહ્ય બોર્ડરો. આ માટે મુખ્ય મેનુમાં ટેબલ ટેબ પસંદ કરો અને પછી ટેબલ પ્રોપર્ટીઝ. યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે બોર્ડર ટેબ પર ક્લિક કરો. આગળ આપણે જોઈશું હાઇપરલિન્કો કેવી રીતે બનાવવામાં આવે છે. ઉપયોગકર્તાઓ જે હાઇપરલિન્કને અનુસરે છે તેઓ હાઇપરટેક્સ્ટ નેવિગેટ અથવા બ્રાઉઝ કરે છે. હાઇપરલિન્ક કોઈ એક ડોક્યુમેન્ટ સાથે સંદર્ભ ધરાવે છે જે રીડર સીધું અનુસરી શકે અથવા તે આપોઆપ અનુસરવામાં આવે છે. હાઇપરલિન્ક એક સમગ્ર ડોક્યુમેન્ટ અથવા ડોક્યુમેન્ટના કોઈ ચોક્કસ એલિમેન્ટને નિર્દેશ કરે છે. ફાઇલમાં હાઇપરલિન્ક બનાવવા પહેલા આપણે પ્રથમ હાઇપરલિન્ક કરવા માટેનું ડોક્યુમેન્ટ બનાવીશું. તેથી આ ટૂલબારમાં ન્યૂ ચિહ્ન પર ક્લિક કરો. નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલે છે. હવે આપણે હોબીઝ માટેનું એક નવું કોષ્ટક બનાવીશું. તો આપણે શીર્ષક તરીકે હોબીઝ લખીશું. એન્ટર કળ દબાવો. તો ચાલો આપણે અમુક શોખ લખીએ, જેમ કે લિસનિંગ મ્યુઝિક, પ્લેઇંગ ટેબલ ટેનિસ અને પેઇન્ટિંગ, એકની નીચે બીજું. ચાલો આ ફાઇલ સંગ્રહીએ. ટૂલબારમાં સેવ ચિહ્ન પર ક્લિક કરો. આ નેમ ક્ષેત્રમાં ફાઇલનું નામ હોબી લખીશું. આ સેવ ઇન ફોલ્ડરમાં નીચે તીર પર ક્લિક કરો અને ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરો. હવે સેવ બટન પર ક્લિક કરો. તેથી ફાઇલ ડેસ્કટોપ પર સેવ થઈ છે. આપણે આ ફાઇલ હવે બંધ કરીએ. ચાલો હવે resume.odt ફાઇલમાં હાઇપરલિન્ક બનાવીએ, જે આ ડોક્યુમેન્ટ ખોલશે. હવે શૈક્ષણિક વિગતો ધરાવતા કોષ્ટકની નીચે આપણે હોબીઝ તરીકે શીર્ષક લખીશું. હોબીઝ લખાણને હાઇપરલિન્ક બનાવવા માટે પ્રથમ લખાણને કર્સર ખેંચી શીર્ષક હોબીઝ સાથે પસંદ કરો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક વિકલ્પ ઉપર ક્લિક કરો. સંવાદ બોક્સ ખોલે છે જેના અમુક વિકલ્પો છે, જેવા કે ઇન્ટરનેટ, મેલ્સ એન્ડ ન્યૂઝ, ડોક્યુમેન્ટ અને ન્યૂ ડોક્યુમેન્ટ. જો કે આપણે લખાણ ડોક્યુમેન્ટ માટે હાઇપરલિન્ક બનાવી રહ્યા હોવાથી આપણે ડોક્યુમેન્ટ વિકલ્પ ઉપર ક્લિક કરીશું. હવે પાથ ક્ષેત્રમાં ઓપન ફાઇલ બટન ઉપર ક્લિક કરો. ચાલો હવે સંવાદ બોક્સમાં નવું ડોક્યુમેન્ટ જે આપણે બનાવ્યું હતું તે વાપરવા માટે ડેસ્કટોપ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. હવે hobby.odt વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ઓપન બટન ઉપર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે પાથ ક્ષેત્રમાં ફાઇલ પાથ ઉમેરાયેલ છે. અપ્લાય ક્ષેત્ર ઉપર ક્લિક કરો
અને પછી ક્લોઝ બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે લખાણ હોબીઝ અધોરેખિત એટલે કે અંડરલાઈન થયેલ છે અને રંગ વાદળી છે, તેથી લખાણ હવે હાઇપરલિંક છે. હવે કર્સર હોબીઝ શીર્ષક પર મૂકો અને કંટ્રોલ કળ અને ડાબું માઉસ બટન સાથે દબાવો. તમે જુઓ કે શોખ ધરાવતી ફાઇલ ખુલે છે. એ જ રીતે તમે ચિત્રો તેમજ વેબસાઇટ માટે પણ હાઇપરલિંક બનાવી શકો છો. અહીં લીબરઓફીસ રાઈટરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા ડોક્યુમેન્ટમાં ઇમેજ ફાઇલ દાખલ કરવી, રાઈટરમાં કોષ્ટક દાખલ કરવા, રાઈટરમાં હાઇપરલિંક્સ દાખલ કરવા, કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટ, practice.odt ખોલો, ફાઇલમાં એક ચિત્ર દાખલ કરો, 3 પંક્તિઓ અને 2 સ્તંભો સાથે કોષ્ટક દાખલ કરો, ઇમેજ ઉપર ક્લિક કરતા google.com વેબસાઇટ ખોલવા માટેની હાઇપરલિંક બનાવો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ, તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. અમે મૌખિક ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરીએ છીએ. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.